વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગમનને લઈને ભાજપની બેઠક યોજાઈ. વડોદરા શહેરમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વોર્ડમાં તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં આજરોજ વોર્ડ નંબર 5 ભાજપ સંગઠનની ટીમ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંજે 7 વાગે જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી આજવા રોડ વડોદરા ખાતે યોજાઈ હતી. 11 તારીખે મોદી સાહેબ જે આવે છે એના માટે તમે શું કહેવા માંગો છો? ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ હોય, વિવિધ રાજ્યોમાં જે ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય પ્રચંડ વિજય થયો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં. અને એ ભવ્ય જીત, એ પ્રચંડ વિજય બાદ જ્યારે વડોદરાની પોતાની કર્મભૂમિમાં તેઓ પ્રથમવાર પધારી રહ્યા હોય ત્યારે વડોદરાના નાગરિકો એમને આવકારવા માટે થનગની રહ્યા છે. તેઓ સરદાર જે ભવન થવાનું છે એના લોકાર્પણ ઉદ્ઘાટન નિમિત્તે આવવાના છે. ત્યારબાદ અમારા બધાની ઈચ્છા હતી, વડોદરાની ઈચ્છા હતી કે તેઓ અમારા નાગરિકોને, આપણા નાગરિકોને આપણને મળે. એ પોતે એમણે માંગણી સ્વીકારીને જો રોડ શો માટે એમણે અનુમતિ આપી છે. એ રોડ શો ગદા સર્કલથી એરપોર્ટ સર્કલ સુધી થવાની છે. 11 તારીખે સોમવારે સાંજે 6 કલાકે તેઓ ગદા સર્કલે પધારીને આપણા સૌ વડોદરાના નાગરિકોનો આભાર પ્રદર્શન, અભિવાદન ઝીલવાના છે. તો એ નિમિત્તે આજે વોર્ડ 5ની પ્રભારીના જવાબદારીમાં હોવાથી એ આયોજનની બૃહદ બેઠક લેવા આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ અને થનગની રહ્યા છે, પરંતુ અમને જે અનુભવ મળી રહ્યા છે, અમને જે ફીડબેક આવી રહ્યા છે, અમને જે ફોન કોલ્સ આવી રહ્યા છે કે વડોદરાના દરેક નાગરિક મતદારો આભાર પ્રગટ કરવા તેમને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આપણા માધ્યમથી હું દરેકને વિનંતી કરીશ કે તેઓ પણ ગદા સર્કલથી એરપોર્ટ સર્કલ તેઓ 11 તારીખે પધારી રહ્યા હોય ત્યારે આપણે એમનું સ્વાગત કરવા અભિવાદન માટે પધારીએ. ભારત.